હા ન્યા જ કાઢી લેવાનું છે ન્યા ક્યાં કાઢ્યો છે? ગમે એક જ સાઈડ વાયર કાઢવાનો હા ને અત્યારે કાચ જ રેખા છે અહીંયા કાઢી દેવું માથે ચડે માથું પાસે એટલે 2 ચાલે 10 5 અને 7 6 છે 7 કરવાનું બીજો અહીંયા આવશે પેરેલી નહીં આવશે અહીં કોણ ચડે હાઈટમાં 42 કરી નાખી જ્યાં માપ છે ને બાદ કર્યું 67 આખું માપ કરી લેલો આ 5 પર 9 વોલ પ્લસ ઉપર પડો હોલ ને 4 22 ને કેટલો આવ્યો 110 આવ્યો ને 110 આવ્યો ને 500 એટલે 110 નો ને એ પાછી કરી હાઈટમાં 42 કરી નાખી અને પાછા કોણે ડીપમાં આવે એનો હેડ થઈ ગયો આપણે આ કામ કોણ કરે ઊંધા કામ અહીંયા જે 2 ઇંચની ગ્લાસની પટ્ટી આવે 10 બેડનું પાછળનું પેનલિંગ કમ્પ્લીટ થઈ ગયું અત્યારે ભાઈ આ બેડનું હેડ છે અત્યારે એમાં અત્યારે સ્ક્રૂ લાગે છે 3 ઇંચના સ્ક્રૂ 1.5 ઇંચની જાડાઈ અહીંયા ગ્લાસ આવે છે MDF છે ગ્રુપ વાળો 12 mm નું ગ્રુપ 8 mm નું MDF છે રેડી ભાઈ ઉપર જગ્યા ઓસ છે કેટલું ઉપર દોરો છે એટલે ઉપર નીચે જગ્યા રહે ને ઉપર જગ્યા છે આ જો હવે આ તો હાલે આ ગન બરોબર છે આને ક્લિયર મારે પેપર મારી કમ્પ્લીટ કરી નાખી તો હવે જોવાય ને આ તો ક્લિયર નીચે માર દે ને તો આ કેટલો આવે બોલ કે નીચે માર ને બોલ બધાય ખીલી મારવાનું ચાલે કરી દીધું છે MDF માં જે MDF માં ખીલી મારવાનું ચાલુ કરજો મયંકભાઈ મારાય ખીલ્યું હિતેશભાઈ ચાલુ કર્યું એકમાં 3 જણા વેડગા છે આજ અજીભાઈ નથી આવ્યા કા ખીલી લાગી ગઈ માં દેખાય જ ને ખીલી મારીને જો એ નો દેખાય ભૂયા નહીં જાય માથું ઉપર માર દે એટલે પૂરું જાય માથે રેડી ને હા રેડી એમ ભાઈ રેડી તો વાંધો જેડી હોય તો ક્યાં વાંધો ના આપડા જેટલું સારું કામ કરતો ઈ વાત સાચી તો કઈ આપણે જેમ કરતા જ નથી તો હે તોય રેડી નાખે પણ ના પડીએ કે આવું કર્યું ને તેવું કર્યું તે તો પહેલા જોશે તો પણ હા લાગે લાજો જા પ્લાન મારી જા
છે ને જો અહીંયા હે હા માર્યું નહીં આ MDF છે ગ્રુવ વાળું રેડી જો અહીંયા છે કમ્પ્લીટ આ તો બને નહીં રેડી આવો MDF લાગી ગયું ગ્રુવ વાળું નીચે લાગી ગયું પ્લેન જે ગ્રુવ આવશે વચ્ચે રહી કાપી નહીં પડે કેપ્સ્યુલ છે આ ઉધર કેપ્સ્યુલ MDF मार દીધું है कैप्सूल 18 mm हितेश भाई स्क्रू मारे हैं અત્યારે